નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 10 દિવસમાં ચોથી વાર ઈંધણ મોંઘું થયું। ગેસના ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે। વિગતે વાત કરીએ તો દેશમાં અત્યારે મોંઘવારી સામાન્ય નાગરિકોની ધીરજની કસોટી કરી રહી છે। આજે જે 25 મેના રોજ વહેલી સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.71નો નવો ઝીંકાયેલો તોતિંગ વધારો છેલ્લા 10 દિવસમાં ચોથો મોટો આર્થિક આંચકો સાબિત થયો છે। મિત્રો, જે આ ભાવ વધારો છે તે સરકારે જણાવી દીધું છે કે હવે એક સાથે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે। ધીમે ધીમે જે ગ્રાહકો પર મોટો બોજ કહી શકાય તેમ ધીમે ધીમે ભાવ વધશે। મિત્રો, ઈંધણના આ આકાશી ભાવો વચ્ચે દેશના કરોડો પરિવારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। રસોડાના બજેટને સીધી અસર કરતા ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં આજે ઓઇલ કંપનીઓ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે ભાવ વધારવામાં પણ નથી આવ્યા અને ઘટાડવામાં પણ નથી આવ્યા। ત્યારે હવે જે વૈશ્વિક સ્તરે ક્રૂડ અને ગેસના બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ છતાં ઘરેલું ગ્રાહકોમાં જે કિંમતો અગાઉના સ્તરે જ જાળવી રાખવામાં આવી છે। 14.2 કિલોગ્રામ ઘરેલું રાંધણ ગેસ જે છે તેને સિલિન્ડરના ભાવમાં છેલ્લા 7 માર્ચ 2026ના રોજ સીધો 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદથી અત્યાર સુધી તેલ કંપનીઓએ ઘરેલું ગેસના દરો સ્થિર રાખ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિડલ ઈસ્ટથી આવ્યા ખુશખબર, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર થઈ ગયું છે। વિગતે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે। આજે ઈરાને એક મોટી જાહેરાત કરતા સંકેત આપ્યા છે કે આગામી 30 દિવસની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા કોમર્શિયલ જહાજોની અવરજવરને સંપૂર્ણપણે સામાન્ય કરી દેવામાં આવશે। આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે મધ્ય પૂર્વમાં કટોકટી શરૂ થાય તે પહેલાં જ આ દરિયાઈ માર્ગે જેવી સ્થિતિ હતી તેવી જ શાંતિપૂર્ણ સ્થિતિ ફરીથી બહાલ કરવામાં આવશે અને કાર્ગો જહાજો પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવાશે। હોર્મુઝનો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ મુક્ત થવાથી ભારતને સૌથી મોટી આર્થિક રાહત મળવાની આશા છે। મિત્રો, ભારત પોતાની જરૂરિયાતનો 80%થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરે છે, જેનો એક બહુ મોટો હિસ્સો આ જ રૂટ પરથી ભારતીય બંદરો સુધી પહોંચે છે, જે એક રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો કોંગ્રેસની બેઠકમાં મોટો દાવો, મોદી સરકાર આવતા વર્ષની અંદર પડી જશે। વિગતે વાત કરીએ તો પક્ષની જે લઘુમતી સલાહકાર સમિતિની બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ રાજકીય નિવેદન આપ્યું હતું, જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આગામી વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું અનિવાર્ય છે। કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ દેશમાં વધતી જતી આર્થિક અસંતોષ સાથે આ પરિણામના મુખ્ય પ્રેરક પરિબળો હશે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો, બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે પાર્ટીએ આ માન્યતા બદલવી જોઈએ કે મુસ્લિમ સમુદાય ફક્ત ભાજપને હરાવવા માટે જ મત આપે છે। તેમણે જે દલીલ કરી હતી કે કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને સંદેશ આપવો જોઈએ કે પાર્ટીએ તેમના માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે અને આ જ આધારે જે સમર્થન મેળવવું જોઈએ જેથી ભાજપને બહુમતીવાદી ધ્રુવીકરણની રાજનીતિમાં જોડાવાથી અટકાવી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો। વિગતે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 10 દિવસમાં ઈંધણના ભાવમાં આ ચોથો વધારો છે, એટલે કે મિત્રો હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે 10 દિવસની અંદર જે ધીમે ધીમે વધારો કરવામાં આવી રહ્યો છે। પેટ્રોલના ભાવમાં 2.61 અને ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં ડીઝલના ભાવ વધીને 95.20 પ્રતિ લીટર અને પેટ્રોલના ભાવ જે 102.12 થયા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, છેલ્લા 10 દિવસમાં ઈંધણના ભાવમાં ચોથો વધારો છે। પેટ્રોલના ભાવમાં 2.61 અને ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે। દિલ્હીમાં ડીઝલના ભાવ વધીને 95.20 પ્રતિ લીટર અને પેટ્રોલના ભાવ 102.12 થયા છે। આપણે જે આગળ નવા વિડીયોમાં પણ વાત કરી તેમ હવે નવા દરો બાદ દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પર મોંઘવારીની અસરથી વધુ વધી શકે છે। 25 મેના રોજ સવારે 6 વાગ્યાથી નવા દરો જે અમલમાં આવ્યા બાદ વિવિધ શહેરોમાં ઈંધણના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારે જાહેર કરી ચેતવણી, ચેતી જજો। વિગતે વાત કરીએ તો આફ્રિકાના કેટલાક ભાગોમાં બ્યુની સ્ટ્રેનના કારણે ફેલાયેલા ઇબોલાના પ્રકોપના વાયરસના કારણે ધ્યાનમાં રાખીને જે ભારત સરકારે પોતાના નાગરિકો માટે એક મહત્વની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે। સરકારે ભારતીયોને કાંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા 17 મેના રોજ આ સ્થિતિને આંતરરાષ્ટ્રીય ચિંતાની પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યા બાદ ભારત સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતીય નાગરિકો હાલ આ દેશોમાં રહી રહ્યા છે ત્યારે અથવા આ પ્રવાસ કરી રહ્યા છે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા જાહેર આરોગ્ય ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરે। મિત્રો, અમે તમને આવા ને આવા દરરોજ સમાચાર આપીએ છીએ, તો તમારે તે બાબતે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીએ આગળ સમાચારમાં તો આ ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે વિશેષ સાવધાની રાખવા, ઇબોલાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સંપર્કથી બચવા અને તાવ અથવા તો સંબંધિત લક્ષણો જણાય તો તરત જ તબીબી સહાય લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશમાંથી વરસતી કાળઝાળ ગરમી વચ્ચે દેશી પદ્ધતિઓથી ખેતરો સુરક્ષિત। વિગતે વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આકાશમાંથી આગ વરસતી હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો રેકોર્ડ સ્તર વટાવી રહ્યો છે। કૃષિ ક્ષેત્ર પર મોટું સંકટ ઊભું થઈ ગયું છે। જો કે આવા કપરા સમયમાં પણ રાજ્યના કેટલાક સ્માર્ટ ખેડૂતોએ પોતાની કોઠાસૂઝ વાપરી અને પરંપરાગત સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાના ખેતરોને ઠંડા રાખવામાં સફળતા મેળવી છે। આ વૈજ્ઞાનિક અને ટકાઉ અભિગમ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે। ખેતરોને લૂથી બચાવવા માટે ખેડૂતોએ આ દેશી અને સસ્તી પદ્ધતિઓ અપનાવી છે, જેમ કે ખેડૂતોમાં જે ફુવારા પદ્ધતિ વાપરવી, ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવી અને જે ખેડૂતોએ પાકના અવશેષો, સૂકું ઘાસ અને પાંદડાઓથી જમીનને ઢાંકી દીધી છે। આનાથી જમીન પર સીધો તડકો પડતો નથી, જમીનનું તાપમાન નીચું રહે છે અને તાપમાન જળવાઈ રહે છે, તેથી પાકમાં પણ સારો એવો નફો મળે છે। ગરમી સામે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત અંતરે જીવામૃત અને ખાટી છાશનું મિશ્રણ કરીને પાક પર છાંટવામાં આવ્યું છે, જે ઠંડક આપનાર તરીકે કામ કરે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ લંબાતા ઘરે બેઠા જ કરી શકાશે સુધારો। વિગતે વાત કરીએ તો આધાર કાર્ડ દેશના સૌ કોઈ નાગરિક માટે એક અત્યંત મહત્વનો સરકારી દસ્તાવેજ બની ગયો છે। આ આધાર કાર્ડમાં સમયાંતરે સમયે યોગ્ય ફેરફારો કે સુધારા વધારા કરવાની જરૂર રહેતી હોય છે। સરકારી ઓફિસોના ધક્કા ખાવા ન પડે તે માટે બિલકુલ સરળ અને વિના મૂલ્યે એટલે કે ફ્રીમાં ઓનલાઈન એટલે કે ડિજિટલ રીતે તમે ઘરે બેઠા જ સુધારા કરી શકાય તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ દરમિયાન લોકોની સુવિધા માટે સરકારે આધાર કાર્ડમાં વિના મૂલ્યે એટલે કે ફ્રીમાં જ દસ્તાવેજ અપડેટ કરવાની અંતિમ તારીખને 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે, એટલે કે 14 જૂન 2027 સુધી તમે તમારા આધાર કાર્ડમાં બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો। મિત્રો, આ અગાઉ પણ ફ્રી આધાર કાર્ડ અપડેટની સુવિધા 15 જૂન 2026ના રોજ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સરકારે સામાન્ય લોકોની સુવિધા માટે કોઈ જ ચાર્જ વસૂલ કર્યા વગર આધાર જેવા દસ્તાવેજમાં સુધારા કે અપડેટ કરવાની સમયસીમાને 1 વર્ષ માટે લંબાવી આપી છે, જે સામાન્ય લોકોના માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઝટકા માટે તૈયાર રહેજો, ગુજરાતમાં વીજળી 15 થી 20% મોંઘી થશે। વિગતે વાત કરીએ તો ગરમીથી લોકો ત્રસ્ત છે ત્યારે હવે લાઇટ બિલની પણ ત્રાહિમામ પોકારી ઉઠશે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને 2026-27 માટે નવા વીજ દર જાહેર કરવાની જાહેરાત કરી છે। સૂત્રો કહે છે કે ઘરેલું વીજળી 15 થી 20% મોંઘી થશે, એટલે કે 2000નું બિલ હવે 2300 થી 2400 રૂપિયા આવશે। ખેતી માટે વીજળી બિલ સબસિડીવાળી છે ત્યારે રૂપિયા 0.80 યુનિટ પર છે અને પણ ટ્રાન્સફોર્મર ફિક્સ ચાર્જ વધશે। રાત્રે 8 કલાક જ વીજળી મળે છે, એમાં પણ કાપ મુકાય તેવી શક્યતા છે। 50 યુનિટથી ઓછું વાપરનાર BPL પરિવાર એમના માટે રેટ 3.50 રૂપિયા જ રહેશે, પરંતુ ગુજરાતમાં એવા પરિવાર 10% જ છે। છેલ્લા 3 વર્ષથી વીજ દર વધાર્યા નથી, કોલસો મેન્ટેનન્સ પગાર બધું મોંઘું થયું, ડિસ્કોમને બચાવવા ભાવ વધારો જરૂરી છે અને ગુજરાતને દર હજુ પંજાબ, મહારાષ્ટ્ર કરતાં પણ ઓછો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કિસાન માનધન યોજના હેઠળ નથી મળતો લાભ।
વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, જેથી ખેડૂતો છે, સામાન્ય વર્ગના લોકો છે, મહિલાઓને છે સારો એવો લાભ મળે તે માટે સરકાર તત્પર પગલાં ભરીને અનેક યોજનાઓ બહાર પાડે છે, જેથી સામાન્ય લોકોને સારો એવો લાભ મળી શકે। આમાંની એક પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન સહાય પૂરી પાડીને સુરક્ષિત કરવાનો છે મિત્રો, જેથી 60 વર્ષની ઉંમર પછી આત્મનિર્ભર રહી શકે। જો કે ઘણા ખેડૂતો એવી ગેરસમજમાં છે કે ફક્ત જમીનની માલિકી અને તેમને આ યોજનાનો લાભો માટે આપમેળે હકદાર બનાવે છે, પરંતુ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે નહીં જેમની પાસે કોઈ પણ પ્રકારની સંસ્થાકીય જમીન છે। વધુમાં જો કોઈ ખેડૂત અથવા તો તેમના પરિવારનો કોઈ સભ્ય કોઈ પણ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગ, જાહેર ક્ષેત્રમાં ઉપક્રમ અથવા તો સ્વાયત્ત સંસ્થામાં નિયમિત કર્મચારી અથવા તો અધિકારી તરીકે કામ કરતો હોય તો તેઓ પણ આ યોજના માટે સંપૂર્ણપણે અયોગ્ય રહેશે। એટલે કે જે કોઈમાં કુટુંબમાં કોઈ છોકરો કે છોકરી કે કોઈ પણ સભ્ય જે નોકરી કરતા હશે તો તેમને આ લાભ મળવાપાત્ર રહેશે નહીં। વધુમાં જો તમે પાછલા આકારણી વર્ષમાં આવકવેરા ચૂકવનાર હો તો તમે આ યોજના માટે અરજી કરી શકતા નથી। સરકારનું ધ્યાન ફક્ત એવા ગરીબ ખેડૂતો પર છે જેમની પાસે આજીવિકાનો કોઈ અન્ય નોંધપાત્ર અથવા તો સ્થિર સ્ત્રોત નથી, તેવા લોકોને જ આ લાભ મળવાપાત્ર થશે।